છે। હાલ સમાચાર કે જમ્મુ કાશ્મીરમાં સવારે 11 વાગ્યા સુધીમાં 27% મતદાન થયું છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં 25.55% મતદાન થયું છે। જમ્મુ કાશ્મીરના ડોડામાં 32.20% મતદાન થયું। કિશ્તવાડમાં 32.69% મતદાન છે। કુલગામમાં પણ 25.95% જેટલું મતદાન 11 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે। પુલવામામાં 20.37% જેટલું મતદાન થયું છે। રામબનમાં પણ 31.27% જેટલું મતદાન નોંધાયું છે। તો જમ્મુ કાશ્મીરના શોપિયામાં પણ 25.96% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે હાલ મતદાન થઈ રહ્યું છે। 10 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં લોકશાહીનો આ મહાપર્વ છે। તો વહેલી સવારથી જ લોકોની કતાર જોવા મળી હતી, મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। 11 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે કે જ્યાં 7 જિલ્લાની 24 બેઠક માટે 219 ઉમેદવારો મેદાને છે। તેનું ભાવિ ઈવીએમમાં આજ સાંજ સુધીમાં કેદ થશે। તો જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછીનો આ મહાપર્વ લોકશાહીનો કે જ્યાં લોકો વહેલી સવારથી જ મતદાન કરી રહ્યા છે, જેમાં પહેલા તબક્કામાં 24 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને 219 જેટલા ઉમેદવારો છે તે મેદાને છે। અલગ અલગ આંકડા જે 11 વાગ્યા સુધીમાં આવ્યા છે તો 23.27% જેટલું પ્રથમ તબક્કામાં મતદાન છે। તો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન થઈ રહ્યું છે। વહેલી સવારથી જ પોલિંગ બૂથ પર લાંબી કતારો લાગી છે। 24 વિધાનસભા બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। કાશ્મીરની 16 બેઠક છે, જમ્મુની 8 બેઠકો માટે મતદાન થયું છે। પ્રથમ તબક્કામાં 23.27 લાખ જેટલા મતદારો છે, જે 219 ઉમેદવારોનું ભાવિ છે તે ઈવીએમમાં કેદ કરશે। સવારથી જ કડક સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે હાલ થઈ રહ્યું છે। અનંતનાગમાં 25.55% જેટલું મતદાન 11 વાગ્યા સુધીના આંકડા છે કે જ્યાં થયું છે। તો ડોડામાં 32.20% જેટલું મતદાન છે તે નોંધાયું છે 11 વાગ્યા સુધીમાં। કિશ્તવાડામાં 32.69%, તો કુલગામમાં પણ 25.95% જેટલું મતદાન છે તે 11 વાગ્યા સુધીમાં થયું છે। જમ્મુ કાશ્મીરમાં શોપિયામાં વાત કરીએ તો 25.96% જેટલું મતદાન છે તે અત્યાર સુધીમાં નોંધાયું છે। પુલવામામાં 20.37% છે। રામબનમાં પણ 31% જેટલું મતદાન છે તે 11 વાગ્યા સુધીમાં થઈ ચૂક્યું છે। જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું હાલ જે મતદાન છે, વિધાનસભાની ચૂંટણી છે, જે કહેવાય કે 10 વર્ષ બાદ આ લોકશાહીનો મહાપર્વ લોકો ઉજવી રહ્યા છે। વહેલી સવારથી જ કતારો લાગી છે। 24 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 24 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે।